ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 10,005 બેઠકની એક જ તબક્કામાં 26 એપ્રિલે મતદાન યોજાશે અને 28મી એપ્રિલે મતગણતરી કરાશે. તો આજથી આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો હોવાનું રાજ્ય ચૂંટણી કમિશનર એસ મુરલીકૃષ્ણાએ જણાવ્યું હતું. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલ 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકામાં પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલ મતગણતરી હાથ ધરાશે. રાજ્યમાં ચૂંટણીની જાહેરાત થતાં આજથી જ આદર્શ આચારસંહિતાનો અમલ થઈ ચૂક્યો છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની તમામ સંસ્થાઓ માટે એક જ દિવસે 26મી એપ્રિલને રવિવારે મતદાન યોજાશે. મતદાન મથકો પર સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. જો કોઈ સ્થળે પુનઃ મતદાનની જરૂર પડે તો 27 એપ્રિલે યોજાશે. 28મી એપ્રિલે તમામ સંસ્થાઓની મતગણતરી અને પરિણામ જાહેર કરાશે. ફોલ્ડરમાં આપનું મૂકેલા છે સીટ ડિટેલમાં બોડી વાઇઝ આપનું આજે કોર્પોરેશનના કેટલા છે, પંચાયતના કેટલા છે, અલગ આપનું પત્રકમાં મળી જશે. હવે આ ચૂંટણી સામાન્ય ચૂંટણી કોર્પોરેશન, નગરપાલિકા, જિલ્લા તાલુકા પંચાયતની ઈવીએમ મિશનથી કરવાનું છે. એટલે ઈવીએમની જે અર્બનમાં આપનું જાણો છો મલ્ટી ચોઇસ ઈવીએમ્સ વાપરવાનું છે. કોર્પોરેશન અને મ્યુનિસિપાલિટીમાં, તાલુકા જિલ્લા પંચાયતમાં સિંગલ ચોઇસ ઈવીએમ. એનું જે એફએલસી છે લગભગ પૂરા થવા માંડે છે કે 4-5 જિલ્લાનું બાકી છે. 2-3 દિવસમાં એ પૂરું થઈ જશે. અને કમિંગ ટુ ધી શેડ્યુલ, એટલે જાહેરાત કરીએ છીએ એટલે આજથી આચારસંહિતા અમલમાં આવશે. જાહેરનામાનું તારીખ છે 6/4/26 એટલે સોમવારથી નોમિનેશન શરૂ થશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે 11/4 શનિવાર. ઉમેદવારી પત્રનો ચકાસણી માટેની તારીખ 13/4 એટલે સોમવાર. કહીશ સ્ટાર્ટિંગ ધીમે કહીશું. ચૂંટણીની જાહેરાત 1/4 એટલે આજે. જાહેરનામા ચૂંટણી નોટિસ પ્રસિદ્ધ કરવાની તારીખ 6/4/26 સોમવાર. ઉમેદવારી પત્ર ભરવા માટે છેલ્લી તારીખ 11/4/26 શનિવાર. ઉમેદવારી પત્ર ચકાસણી માટે તારીખ 13/4/26 સોમવાર. ઉમેદવારી પાછા ખેંચી લેવા માટે છેલ્લી તારીખ 15/4/24 બુધવાર. મતદાનની તારીખ 24/4/26 રવિવાર. સમય સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી. પુનઃ મતદાન જરૂર હોય તો 27/4/24 સોમવાર. મતગણતરી 28/4 મંગળવાર. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ 30/4/26. ચૂંટણીમાં જે ઉમેદવારી પત્ર સાથે જે પોતાની ગુણહિત ઇતિહાસ, શૈક્ષણિક લાયકાત, મિલકત વગેરે બાબતમાં એનું સોગંદનામા જે રજૂ કરવાનું છે એ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવાનું છે. તો અગાઉના પ્રમાણે છે, એમાં કોઈ ફેરફાર નથી. ચૂંટણી સમયે જે એપિક કાર્ડ આધારે એનું વોટદાન થતા હોય, અમુક એપિક કાર્ડ ના હોય તો ચૂંટણી પંચે 2016માં 14 ડોક્યુમેન્ટની એક ઓર્ડર પાસ કરેલા છે. એ 14 ડોક્યુમેન્ટની કોઈપણ એક ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ, પાસપોર્ટ વગેરે જે ગવર્મેન્ટ આપેલા ઓળખ કાર્ડ, એ બધા જે 14ની યાદી છે